આજ રોજ તારીખ 4ના રોજ ઓગળ મુકામે આજે પવિત્ર જગ્યાની અંદર ઠાકોર સમાજનું બંધારણ મળવા જોઈએ બંધારણ માટે મિટિંગ મળી છે ત્યારે અહીંયા ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. લગભગ 16 થી 17 મુદ્દાઓની ચર્ચા કરી અને ચર્ચાઓના આધારે આજે સમાજે એ ગાણું ગાયું અને સમાજે ઝીલ્યું છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બધા પધાર્યા અને જે બંધારણ વંચાણે લીધું એ બંધારણનો તાત્કાલિક અમલ થાય એ રીતે બધાને શપથ પણ લેવડાવ્યા. આજના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા પધાર્યા છે. અહીંયા આ બંધારણ થવાથી આવનારા દિવસોની અંદર સમાજે ખૂબ મોટી આર્થિક ફાયદો થશે અને સાથે સાથે એકતા પણ થશે. એટલે આજનું બંધારણ એ મહત્વનું બંધારણ છે. જેમ બાબા સાહેબનું આંબેડકરનું જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બન્યું એમ ઠાકોર સમાજનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઠાકોર સમાજ આજે બની રહ્યું છે બન્યું છે ત્યારે હું તમામને ખૂબ આગેવાનોને ખૂબ મારી શુભેચ્છાઓ પાઠવું છું.